જય માતાજી મિત્રો, આજે બનાવવાના છે ફરાળી ગપગોટા। તો સૌથી પહેલાં એક વાટકો જેટલા સાબુદાણા લઈ લીધા અને તેને શેકી લીધા છે। સાબુદાણા ઠંડા થાય એટલે મિક્સર જારની અંદર શેકેલા સાબુદાણા અને અડધો વાટકો જેટલો મોરૈયો લઈ તેને ક્રશ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું। હવે મિક્સર જારની અંદર 2 નંગ જેટલા લીલા મરચાં અને 1 ચમચી જેટલું આખું જીરું લઈશું, તેને પણ આપણે ક્રશ કરી લઈશું। બધી જ વસ્તુ ક્રશ થઈ જાય એટલે આપણે જે સાબુદાણા અને મોરૈયાનું ક્રશ છે તેમાં જરૂર મુજબ છાશ એડ કરી અને મરચાં અને જીરુંનું ક્રશ છે તેની અંદર એડ કરી દઈશું। તેમાં જરૂર મુજબ મીઠું લઈ તેને હલાવી લઈશું। 15-20 મિનિટ રેસ્ટ આપી દઈશું। ત્યારબાદ જોઈશું તો આપણું બેટર એકદમ સારી રીતે તૈયાર છે। તો તેમાં લીલા ધાણા એડ કરી તેને મિક્સ કરી લઈશું। હવે ગપગોટાની લોટી લઈશું અને ગપગોટા પાડવી તેવી જ રીતે આપણે ફરાળી ગોટા પાડી અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું। તો તૈયાર છે આપણા ફરાળી ગપગોટા। તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ। મમ્મી, આજ વિચારો મેં શું બનાવ્યું છે? શું બનાવ્યું? આ ફરાળી અપ્પમ બનાવ્યા છે, ચાખી જોવો તો। કેવા બન્યા? બહુ સરસ